ચાલો ફ્રેન્ડ્સ, આજે આપણે ફરી એક નવો વિડીયો લઈને આવી ગયા છીએ। એ વિડીયોમાં આપણે આજે જે બજારમાં મળતી ફ્રેન્ચ ફ્રાઈઝ અત્યારે બહુ લોકો ખાય છે, તો આપણે આજે ઘરે બિલકુલ બહાર જેવી ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવશું। એના માટે આપણે બટેટાની છાલ કાઢી લીધી છે। જો ફ્રેન્ચ ફ્રાઈઝ માટેનું જે કટર આવે છે એ તમારી પાસે હોય તો તમે એમાં પણ કરી શકો છો, અને જો ન હોય તો આવી એક સરળ રીતથી હું જાતે કટિંગ કરું છું, એવી રીતે પણ તમે કરી શકો છો। તો આવી રીતે આપણે બધી ફ્રાઈઝ કટિંગ કરી લેવાની છે। એકદમ સરસ બજાર જેવી તે ફ્રેન્ચ ફ્રાઈઝ થશે। આપણે આવી રીતે આપણે સરસ બધી કટિંગ કરી લેવાની છે। છોકરાઓને ફ્રેન્ચ ફ્રાઈઝ આવી જાય એટલે બધું આવી જાય। તો આવી રીતે આપણે તો સરસ આપણે આવી રીતે બધી કટિંગ કરી લેવાની છે। જો આપણે બધી ફ્રેન્ચ ફ્રાઈઝ આપણી કટિંગ થઈ ગઈ છે। હવે એની ઉપર આપણે આ તપકીરનો લોટ લીધો છે, જે આપણે ફરાળી કચોરી ઉપર લગાડીએ છીએ ને એ સરસ આપણે આ બધી ફ્રાઈઝ ઉપર કોટિંગ કરી લેવાનું છે એનું। ખાલી બધી આપણી ફ્રાઈઝને કોટિંગ થઈ જાય ને એટલો જ લોટ લેવાનો છે। આપણી બધી ફ્રાઈઝ બરોબર કોટિંગ થઈ ગયો છે લોટનો। હવે આપણે તેલ લઈ લીધું છે ના ફ્રાઈઝને આપણે તેલમાં નાખી દેવાની છે। એકદમ મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર આપણે આને ફ્રાય કરવાની છે, અને બધી જ ફ્રાઈઝ એકી સાથે જેટલી આપણી તેલની કેપેસિટી હોય એટલી નાખી દેવાની છે। ગેસ ફાસ્ટ બિલકુલ રાખવાનો નથી। હવે આપણે આને ધીમે ધીમે ફેરવતા જવાનું છે, અને એકદમ ગોલ્ડન થાય ત્યાં સુધી આપણે આને મસ્ત તળાવવા દેવાની છે। એકદમ ધીમો ગેસ રાખવાનો છે, અને એને સરસ ફ્રાય થવા દેવાની છે, એકદમ ક્રિસ્પી ન થઈ જાય ને ત્યાં સુધી। જો ફ્રેન્ડ્સ, આપણી ફ્રાઈસ એકદમ સરસ ફ્રાય થઈ રહી છે,
જેમ જેમ ફ્રાય થતી જશે ને એમ ઉપર આપણે તરવા લાગશે અને એકદમ સરસ ક્રિસ્પી થાય ને ત્યાં સુધી એને ફ્રાય કરવાની છે અને મસ્ત એનો કલર આવવા દેવાનો છે. જો ફ્રેન્ડ્સ આપણી ફ્રાઈસ તળાઈને એકદમ અવાજ આવે છે, એકદમ સરસ ક્રિસ્પી બની ગઈ છે. હવે આપણે એને કાઢી લેવાની છે. સરસ તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો, જો એકદમ બજાર જેવી સરસ ક્રિસ્પી અને મસ્ત કલર પણ આવી ગયો છે. ચાલો ફ્રેન્ડ્સ, આપણી ફ્રેન્ચ ફ્રાઈસ તૈયાર છે, એકદમ સરસ બજાર જેવી. હવે એમાં આપણે મીઠું અને મરી પાવડર બંને વસ્તુ સરસ આપણે લગાવી દીધી છે. જો આપણી ફ્રેન્ચ ફ્રાઈસ રેડી છે, એકદમ બજારમાં જેવી મળે છે એવી જ બનશે. અચૂક ઘરે ટ્રાય કરજો, બનાવજો અને છોકરાઓને રાજી કરજો. જો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક, ફોલો અને શેર કરજો. અને આવી અવનવી વાનગી ને રેસીપી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.